આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે મોહરમ અને તે નિમિત્તે જ ડભોઈની હોસ્પિટલોમાં શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડ દ્વારા ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। સાચો ધર્મ એ માનવતાનો સેવાકીય પ્રવૃત્તિનો છે। મિત્રો, મુસ્લિમ બિરાદરો માટે આજનો દિવસ ખાસ હોય ત્યારે મોહરમ એ હજરત ઇમામ હુસેન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર। આ દિવસે મુસ્લિમ સમુદાય કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની દુઃખદ આ ઘટના અને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંદુરસ્તી આવે તે માટે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કડિયાવાડના પ્રમુખ હનીફભાઈ વાણિયાવાલા, ઇકબાલભાઈ હુસેન શેખ, અલ્તાફભાઈ તેમજ ટ્રસ્ટના મંડળ દ્વારા ડભોઈની રેફરલ હોસ્પિટલ, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, આયન હોસ્પિટલમાં દર્દીઓને દૂધ, ફળ, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। ડભોઈ કડિયાવાડ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ 6A તરફથી તમામ હોસ્પિટલોમાં કીટ વિતરણ કરેલી છે। પ્રમુખ સ્વામી હોસ્પિટલ, ડભોઈ સરકારી દવાખાના, રેફરલ હોસ્પિટલ, દેવ હોસ્પિટલમાં વગેરે જેટલા બી હોસ્પિટલો છે ત્યાં જઈને ફ્રૂટની કીટ વિતરણ બીમાર લોકોને આપેલી છે અમે અમારા તરફથી મોહરમના દિવસે, યૌમે આશુરાના દિવસે। અને દુઆ છે બધા સારા રહે, બધા દર્દી બી સારા થઈ જાય અને આપણું દેશ સુખી અને સહી સલામત રહે એવી અમે દુઆ કરીએ છીએ અલ્લાહથી આ દિવસે।